અને સૌથી પહેલા વાત કરવી છે ગરમીના તરખાટની, કારણ કે આ વખતે એવું લાગે છે કે ગરમી બધા જ રેકોર્ડ તોડવાની જીદે ચડી છે. આટલી ગરમી કદાચ આપણી બે પેઢીઓ કહેતી હશે કે અમે ક્યારેય નથી જોઈ, એવી ગરમી આ વખતે પડી રહી છે. 45-46 ડિગ્રી તો ઠીક છે, 47ને પણ તાપમાન વટાવી રહ્યું છે. ગઈકાલે અમદાવાદ અને આજે ઈડર અગનભઠ્ઠી બન્યું છે અને દરેક જગ્યાએ અત્યારે ગરમીથી હાહાકાર, ત્રાહિમામ લોકો દેખાઈ રહ્યા છે. અને એની સાથે હજી પણ 3 દિવસ ગરમીથી કોઈ રાહતના અણસાર નથી. 5 દિવસ હજી પણ ગરમીનો આવો જ પ્રકોપ સહન કરતા રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી છે. પણ એ પહેલા વિંડીના માધ્યમથી આપને બતાવવા માંગીશ કે ક્યાં આજે કેટલું તાપમાન, અત્યારે 5 વાગ્યાની પરિસ્થિતિએ ક્યાં શું છે. આ મેપની અંદર અલગ અલગ શહેરો અને અલગ અલગ શહેરોમાં જ્યાં પણ તમારી નજર પડશે એકદમ લાલ ચોળ અને મરૂન કલરનો મેપ દેખાઈ રહ્યો છે. રાપરથી શરૂઆત કરીએ, 43 ડિગ્રી ઉપર, ખાવડામાં 41 ડિગ્રી, આ બાજુ રાધનપુર 45, મહેસાણા 45, હિંમતનગર 45, એમાં ઈડર 47 ડિગ્રી, વિરમગામ 45, અમદાવાદ 45, ધોળકા 45, નડિયાદ 45, આ બાજુ આમોદની અંદર તમે જાઓ તો ત્યાં 40, વડોદરા 45, ભરૂચની અંદર 40, સુરતની અંદર દરિયાકાંઠાના જે અમુક વિસ્તારો છે ત્યાં આગળ ખાડીવાળા વિસ્તારમાં નીચેના ભાગમાં થોડી રાહત છે. પણ આ બાજુ જ્યાં તમે જુઓ ભાવનગર 41, બોટાદ 43, ચોટીલા 40, રાજકોટ 40, જસદણ 41, ગોંડલ 40, અમરેલી 42 ડિગ્રી, જુનાગઢમાં થોડી રાહત છે 38 ડિગ્રી, પણ ત્યાં ભેજ ભળ્યો છે અને એના કારણે ગરમીનો પ્રકોપ સખત જોવા મળે છે. અને હવામાન વિભાગનું કહેવું છે કે આ જ ગરમી સહન કરવી પડશે. હજી 5 દિવસ ગરમીથી રાહતના કોઈ અણસાર નથી, મળશે તો પણ નજીવી રાહત. 3 दिनों की अगर हम बात करें उसमें जो है नॉर्थ गुजरात के सभी हिस्सों में जो है हमने हीट वेव अलर्ट जारी किया है और साउथ गुजरात के जो है सिर्फ 2 डिस्ट्रिक्ट्स हैं जिसमें बड़ोदरा तथा छोटा उदयपुर है जिसमें हीट वेव अलर्ट दिया गया है. और तीनों दिन के लिए जो है अहमदाबाद और गांधीनगर को डे 1 के लिए रेड अलर्ट और बाकी डिस्ट्रिक्ट्स में जो है ऑरेंज अलर्ट दिया गया है. सौराष्ट्र कच्छ में जो है बात करें तो कच्छ, सुरेंद्रनगर, बोटाद, भावनगर तथा जूनागढ़ जो है डिस्ट्रिक्ट्स हैं जिसमें जो है अगले 3 दिनों के लिए जो है हीट वेव अलर्ट दिया गया है विथ ऑरेंज कलर. અને ગરમી આ વખતે રેકોર્ડ તોડવાની જીદે ચડી છે, એમાં કોઈ બેમત નથી. કારણ કે સાંભળશો તો ચોંકી જશો કે આ વખતે ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જી હા, 100 વર્ષનો રેકોર્ડ, એટલે કે પાછલી 2 પેઢીઓએ નહીં અનુભવી હોય એવી ગરમીમાં અત્યારે આપણે તપવું પડે છે. એવી ગરમી અત્યારે ત્રાસ આપી રહી છે. શું કહે છે હવામાન વિભાગ એ જુઓ. कि अगर हम पिछले 100 साल में अगर हम देखते हैं हाईएस्ट टेम्परेचर अहमदाबाद में, उसमें जो है 2016 में जो है 48 डिग्री तापमान दर्ज किया गया था. उसके बाद जो है अभी का जो तापमान है वो कह सकते हैं 5वें स्तर में 5th टाइम जो है 46.6 जो तापमान डिग्री सेल्सियस आया है वो 5th टाइम हाईएस्ट एवर है पिछले 100 साल की अगर हम बात करें. उसके बाद पिछले 100 सालों में जो है तापमान 48, 47.7, 47.5 और 47.2 के बाद 47.8 और 6 डिग्री सेल्सियस रहा है. तो हम कह सकते हैं कि जो है ये अभी जो पिछले 24 घंटों में जो दर्ज हुआ तापमान उसमें वो अभी तक का जो है इस सीजन का हाईएस्ट टेम्परेचर था और पिछले 100 साल में जो है 6th टाइम जो है हाईएस्ट है अहमदाबाद का. અને આટલી ગરમી હોય ત્યારે કોણ ત્રાસી ના જાય, સ્વાભાવિક વાત છે. માણસો, પશુ પક્ષીઓ બધા જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને એમાં પણ જેમને ગરમીમાં બહાર નીકળવાનું થાય છે એમની તો સાહેબ હાલત પૂછો નહીં, એવી ખરાબ હાલત છે. એ 6 દ્રશ્યો આપને બતાવવા છે કે જ્યાં આગળ ગરમીથી તોબા પોકારતા લોકો દેખાઈ રહ્યા છે. ક્યાંક મજબૂરી છે, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર શ્રમિકો પાસે આજે પણ મજૂરી કરાવવામાં આવે છે, કાળી મજૂરી કરાવવામાં આવી રહી છે. બસની અંદર, એસટી બસમાં મુસાફરો જ્યારે મુસાફરી કરે છે, એસીની વ્યવસ્થા નથી, એ બસની અંદર, એસટી બસમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. આ બાજુ સરકારી કર્મચારીઓ, કેટલી એવી સરકારી કચેરીઓ છે 1960ના જમાનાના પંખા અહીંયા છતની અંદર લટકે છે, ચાલતા નથી, અને કર્મચારીઓ, બાબુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રિક્ષામાં બેસવાની લોકો હિંમત નથી કરી રહ્યા. અને એ બધા વચ્ચે સૌથી મોટી તકલીફ જ્યારે ઘરની અંદર હોય, રેડ એલર્ટ હોય, ઓરેન્જ એલર્ટ હોય અને વીજ કાપ મૂકી દેવામાં આવે, અને એમાં પણ એના કરતાં પણ મોટી દુવિધા, પાણીના એક એક ટીપા માટે વલખા મારવા પડે આવી ગરમીમાં. એનાથી બીજી મોટી શરમની વાત કોઈ ના હોઈ શકે. એ પેલામાં વિંડી બદલી નાખને.
અને હવે વાત કરવી છે, એક સવાલ છે ને દરેકનો કે ભાઈ આ ગરમીથી ક્યારે રાહત મળશે. હવામાન વિભાગનું કહેવું છે કે 5 દિવસ તો કોઈ રાહતના અણસાર નથી, પણ આ ગરમીની અંદર થોડીક ટાઢક આપે એવા સમાચાર મારે તમને આપવા છે. કારણ કે 60 આગાહીકારો ભેગા થયા હતા, હવામાન શાસ્ત્રીઓ, ખગોળશાસ્ત્રીઓ ભેગા થયા અને એમણે ચોમાસાની આગાહી કરી છે કે આ વખતે ચોમાસું ન માત્ર સારું હશે પણ આ વખતે ચોમાસું લાંબુ પણ હશે. નવરાત્રિના રસિકો માટે કદાચ આ થોડીક હેરાન કરવાવાળી આગાહી છે કે આસો મહિના સુધી આ વખતે ચોમાસું લંબાઈ શકે છે. આપણું જે પ્રાચીન જ્ઞાન છે એ પ્રાચીન જ્ઞાનના આધારે ખાસ કરીને હોળીની ઝાડ, અખાત્રીજનો પવન, વૃક્ષોની ફળ ફૂલ આવવાની પ્રક્રિયા, આકાશમાં આકાશ એટલે કે આકાશનો ગર્ભ, પશુ પક્ષીની રહેણી કહેણી, એનું હલન ચલનની પ્રવૃત્તિ, આ બધા પરિબળોને ધ્યાને લઈ અને ટ્રેડિશનલ નોલેજના આધારે જે આગાહીકારો આગાહી કરે છે એને આજે પોતાની આગાહી રજૂ કરશે. ખાસ કરીને 55 જેટલા આગાહીકારો પૈકી સામાન્ય સૂર એવો નીકળે છે કે જૂનના લગભગ 60થી જેટલા આગાહીકારો ભેગા થાય છે અને દર વર્ષે અમારું વર્ષા વિજ્ઞાન સેમિનારનું એક મિટિંગ અહીં હોય છે અને બધા પોતપોતાની આગાહી જેની ઉપર કહેતા હોય, કોઈ વનસ્પતિ ઉપર કહેતો હોય, કોઈ પશુ પક્ષી ઉપર કહેતું હોય, કોઈ આકાશી ગર્ભ ઉપર કહેતું હોય, કોઈ બદલી વાગી હોય, એ બધા પોતપોતાના મંતવ્ય રજૂ કરે છે. એવી રીતે વર્ષા ઋતુનું અનુમાન પ્રકૃતિની અસર ઉપરથી, ફળઝાડ ઉપર અસર કેવી રહેશે, પશુ પક્ષી ઉપરથી કેવી રહેશે, એની બોલી કેવી છે એ ઉપરથી અનુમાન કરીએ છીએ. તો અવાર બહુ લાંબુ ચોમાસું છે, ખૂબ વરસાદ થશે અને આસો મહિના સુધી વરસાદ વરસશે એવું અનુમાન છે. 15 જૂનથી 23 જૂન સુધીમાં વાવણી થઈ જાય, ખૂબ વરસાદ થાય. એ પછી એટલે આ તો વરસાદની આગાહી છે જે ટાઢક આપનારી છે. આવી 45, 46, 47 ડિગ્રી ગરમીની અંદર કે ચલો ઉનાળો તપ્યો છે એવો જ અહીંયા વરસાદ પણ પડવાનો છે, ચોમાસું પણ એવું જ જોવા મળશે. પણ અંબાલાલ કાકાએ વધારે રાહતની આગાહી આપી છે. હવામાન વિભાગ કહે છે કે 5 દિવસ સુધી ગરમીથી રાહતના કોઈ અણસાર છે નહીં, પણ અંબાલાલ કાકાનું કહેવું છે કે જલ્દી જ રાહત મળવાની છે, બસ હવે વધારે આ ગરમીમાં શેકાવું નહીં પડે. નક્ષત્રમાં વરસાદ થતાં આ ગરમી ઘટવાની શક્યતા રહેશે. તારીખ 26 મેથી 4 જૂનમાં આ દેશ દરજ્જે ગરમી ઘટશે. તારીખ 26મી મે 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાં લેવાની શક્યતા રહેશે. ધીરે ધીરે 42, 41 અને 4 જૂન સુધીમાં તો મહત્તમ ઉષ્ણતામાં 4 ડિગ્રી સેલ્સિયસ જેવો શક્યતા રહેશે. 1-2 દિવસમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે, પણ વીજ ગસ્ત નબળી રહેશે, પવનની ગતિ વધારે રહેશે અને આંધી વંટોનું પ્રમાણ વધારે રહેશે. 26થી 4 જૂનમાં તો ગરમી ઘટશે, પરંતુ બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું થવાની શક્યતા રહેશે. પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ છે અને બંગાળ ઉપસાગરમાં આંદામાન નિકોબાર ઉપર બેસેલું ચોમાસું આગળ વધશે. અંબાલાલ પટેલ જે બંગાળના ઉપસાગરની અંદર વાત કરી રહ્યા છે ચક્રવાત ઉદ્ભવવાની, અને એ ચક્રવાત અત્યારે ઉદ્ભવી ગયું છે. વિંડીના માધ્યમથી જ મારે એ તમને બતાવવું છે. એ ચક્રવાત ઉદ્ભવી ગયું છે અને ચક્રવાત છે એનો રૂટ પણ અત્યારે વિંડીની અંદર બતાવી દેવામાં આવ્યો છે. એ ચક્રવાતના રૂટની જો વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડીની અંદર કરંટ પોઝિશન શું છે એ તમને બતાવવું છે. અત્યારે 5 વાગ્યાની સ્થિતિ, ત્યાંથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. લેન્ડફોલ ક્યારે થવાનું છે તો એની જે તારીખ છે અહીંયા આગળ દેખાઈ રહી છે. આખું જ આ શરૂ થઈ અને છેક મ્યાનમાર સુધી આ ચક્રવાત જાય છે અને લેન્ડફોલ થવાની જ્યારે આપણે હું અહીંયા તારીખ બતાવું તો એના દ્રશ્યો જોઈને એની જે રફતાર છે અથવા તો એની જે આંખ છે એ જોઈને હચમચી જવાય એવું છે. કારણ કે ધીમે ધીમે આ ચક્રવાત આગળ વધે છે અને 26 તારીખે અહીંયા ભુવનેશ્વરથી શરૂ કરી અને એના લેન્ડફોલનો એરિયા શરૂ થાય છે અને લેન્ડફોલનો એરિયા ધીમે ધીમે ભુવનેશ્વરથી શરૂ કરી અને આગળ વધી રહ્યો છે અને છેક કોલકાતા, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી એ આગળ એની રફતાર વધતી દેખાઈ રહી છે. ભુવનેશ્વરથી શરૂ કરી અને હવે આ બાજુ અહીંયા કોલકાતા, ત્યારબાદ ઢાકા અને છેક ઉપર ભૂતાન સુધી એની અસર દેખાઈ રહી છે. એટલે કે લગભગ આ 7 દિવસ સુધી ધમરોળતું રહેશે દેશના પૂર્વ ભાગને અને એની સાથે સાથે પૂર્વ ભાગમાં આવેલા દેશોને, ત્યાં સુધી કે છેક હિમાલય સુધી એની અસર. અત્યારે તમે જુઓ નીચે છે 28 તારીખ અને 28 તારીખે એની અસર છેક નેપાળ અને ભૂતાન સુધી થઈ રહી છે અને આ બાજુ મ્યાનમાર છે, બાંગ્લાદેશ છે, એને પણ એની અસર થતી દેખાઈ રહી છે. ભારે પવન, પ્રચંડ પવન અને જબરજસ્ત વરસાદની સાથે આ ચક્રવાત આગળ વધવાનું છે અને ખાના ખરાબી મચાવશે, એમાં કોઈ બેમત નથી.
અને આગળ વાત કરવી છે વધુ એક કૌભાંડની, અને આ વખતે સહકારી સંસ્થા શંકાના ઘેરામાં છે, કારણ કે એક જ કુટુંબને 35 કરતાં વધારે વાર લોન આપવામાં આવી છે. આખરે કઈ છે આ સંસ્થા અને તેની અંદર શું કૌભાંડ થયું છે, કોના દ્વારા આચરવામાં આવ્યું છે, મયુર પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, સંપૂર્ણ જો વિગતની વાત કરી દઈએ તો નાના માણસોની મોટી બેંક, આ સૂત્ર હેઠળ રાજકોટ સહકારી નાગરિક બેંક છે એ નાના માણસોને લોન આપતી રહી છે અને હવે આ જ બેંકના નામે કૌભાંડ થયાની વિગતો છે સામે આવી રહી છે. બે મુખ્ય કૌભાંડ થયાના આક્ષેપો બેંક બચાવ સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં એક જૂનાગઢના જ એક પરિવારને 35 કરતાં વધુ અલગ અલગ લોનો આપવામાં આવી છે અને મિલકતો લખાવીને આ લોન આપવામાં આવી છે એ પ્રકારનો દાવો કરાયો છે. એ જ પ્રકારે મુંબઈની અંદર કેટલાક મિલકતો છે તેની લોન આપવાનો મામલો છે એ પણ સામે આવ્યો છે. બંને વિગતો અનુસાર એક જૂનાગઢની લોન છે તેને લઈને આરબીઆઈ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી, બેંકને નોટિસ ફટકારીને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ એ જે લોન આપવામાં આવી હતી તેની રકમ લગભગ 5 કરોડ કરતાં વધુ હોવાનું કહેવાય રહ્યું છે. આ જે લોન અપાયેલી હતી તે મિલકતો અગેન્સ્ટ લોન હતી ને આ મિલકતો છે એ ફડચામાં ગયેલી, એટલે કે નાની રકમની મિલકત હોય ને મોટા રકમની લોન અપાયેલી હોય એ પ્રકારનું આખું કૌભાંડ છે તેવું બેંક બચાવ સમિતિના જે કરતા ધરતાઓ છે તેના દ્વારા આક્ષેપ કરાયો છે. તો બીજી તરફ બેંકનું કહેવું છે કે જે કંઈ પણ લોન અપાયેલી છે તે આરબીઆઈના દિશા અનુસાર આપવામાં આવી છે અને સાથે જ લોનના તમામ કાગળો અને મિલકતો છે એ જપ્ત કરીને લોન આપવામાં આવી છે, એટલે બેંકે કાંઈ ખોટું નથી કર્યું. પરંતુ જે પ્રકારે આક્ષેપ થયા છે ચોક્કસ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે લગભગ 50 વર્ષ કરતાં વધુ સમયથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની અંદર અને ગુજરાત બહાર પણ આ બેંકની શાખાઓ આવેલી છે અને નાના લોકો છે તેમને લોન આપે છે, ફેરિયાઓને લોન આપે છે, મિલકત અગેન્સ્ટ લોન આપે છે. પરંતુ હવે વિવાદ ઉઠ્યા છે અને આ વિવાદના મૂળની અંદર બેંકની ઉપર જે સત્તા જમાવવાની વાત છે એ ક્યાંક ને ક્યાંક અંદરખાને હોય તેવું લાગી રહ્યું છે. અને આગળ વાત કરવી છે એક અકસ્માત અને એમાં થયેલા મૃત્યુ પછી ફાટી નીકળેલા જનાક્રોશની, કારણ કે વર્ષોથી ઓવરબ્રિજની માંગ છે, તંત્રના કાન ઉપર જૂ નથી રેંગતી. વારંવાર લોકોએ કહ્યું છે કે અહીંયા અકસ્માત થાય છે, આની પહેલા પણ કેટલાય લોકો અહીંયા જીવ ખોઈ ચૂક્યા છે, પણ તંત્ર સાંભળવા માટે તૈયાર નહોતું. આજે જ્યારે ફરી એકવાર એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, બાઇક ચાલકનું મૃત્યુ થયું, એ ગામના લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો અને વાત એ હદે આગળ વધી ગઈ કે પોલીસે ટીયર ગેસના શેલ્સ છોડવા પડ્યા હતા. ક્યાં શું થયું જાણીએ હિતેશ પાસેથી. જી નુપુર, નેશનલ હાઈવે નંબર 8 પર અકસ્માતનો સિલસિલો યથાવત. આજે અકસ્માતના મામલે સ્થિતિ વણસી હતી, જે અકસ્માતના પગલે ગામડી ગામના યુવકનું દૂધ ભરાવા જતા કારની ટક્કરે મોત થતા હોબાળો અજાણા વાહન ચાલક અકસ્માત કરી પલાયન થયેલ વાહન ચાલકના ઉપર ગ્રામજનો રોષે ભરાયા હતા. જોકે હાઈવે રોડ પર ચક્કાજામ કરાયા બાદ જેથી હિંમતનગરના ગામડી ગામ પાસે હાઈવે રોડ ચક્કાજામ કરાતા લોકોને મોટી મુશ્કેલી પડી ગઈ છે. જે ગામના ગ્રામજનોએ ઓવરબ્રિજની માંગ ન સંતોષવા આજે આકરા પાણી જોવા મળ્યા હતા. સ્થાનિક ગામના યુવકનું મોત થતા નેશનલ હાઈવે બંધ કરાયો હતો ને યુવાનના મોત પગલે હાઈવે ચક્કાજામમાં હાઈવેની બંને તરફના વાહનો લાંબી કતારો લાગી હતી, જેમાં ટ્રાફિક જામ થતા વાહનો તેમજ ભિલોડા તરફના અમુક વાહનો ડાયવર્ઝન કરવા પડ્યા હતા. ટ્રાફિક જામને પોલીસે લાઠીચાર્જ કરવાની સ્થિતિ વણસી હતી. સ્થાનિક પોલીસે ગાડીને આગ હવાલે કર્યા હતા અને 10 થી વધુ ટીયર ગેસના સેલ છોડાયા હતા. હાલમાં નેશનલ હાઈવે નંબર 8 બ્લોક કરી ટ્રાફિકને હળવો થાય તે માટેની તજવીજ હાથ ધરી હતી. જી નુપુર, ગાંધીનગરને નવા મેયર મળવા જઈ રહ્યા છે. જી હા, મેયરની ટર્મ પૂરી થઈ રહી છે અને હવે સામાન્ય સભા મળવા જઈ રહી છે, ત્યારે લોબિંગ પણ શરૂ થઈ ચૂક્યા છે. આખરે કોનું નામ ચર્ચામાં છે, શું અત્યારે કોણ ક્યાં લોબિંગ કરી રહ્યું છે, ક્યાં છેડા અડાડી રહ્યા છે અને કોની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે, હિરેન પાસેથી જાણીએ. અઢી વર્ષની ટર્મ એપ્રિલ મહિનામાં પૂર્ણ થઈ ચૂકી છે. જોકે ચૂંટણી આચારસંહિતા હોવાના કારણે આ સામાન્ય સભા બોલાવવામાં નહોતી આવી અને એટલા જ માટે મેયર અને ડેપ્યુટી મેયર અત્યારે હાલ કાર્યકારી પદ ઉપર શરૂ હતા. જોકે આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ 10 જૂનના રોજ ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભા મળશે અને એમાં ગાંધીનગરને બીજા અઢી વર્ષ માટે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી સહિત આ વખતે પહેલી વખત ગાંધીનગર કોર્પોરેશનની રચના પછી લગભગ પહેલી વખત
8 જેટલી અલગ અલગ કમિટીઓ જે બનાવવામાં આવી છે એ કમિટીઓના પણ સભ્ય અને ચેરમેન તરીકેની નિયુક્તિઓ કરવામાં આવશે. મેયરમાં જોઈએ તો આ વખતે મહિલા સામાન્ય સીટ રિઝર્વ છે મેયર માટે, અને એટલા જ માટે જે 4 નામો પહેલા સામે આવી રહ્યા છે એમાં હેમાબેન ભટ્ટ, દીપ્તિબેન પટેલ, શૈલાબેન ત્રિવેદી અને સોનાલી પટેલ એમ 4 મહિલાઓ છે એ મેયર પદના રેસમાં છે. એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. મેયરનું નામ નક્કી થશે, એના આધારે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના નામો નક્કી કરવામાં આવશે. જો પટેલ અથવા તો બ્રાહ્મણ અને મેયર બનાવવામાં આવે છે તો ડેપ્યુટી મેયર તરીકે ક્ષત્રિયને ક્યાંય સ્થાન મળી શકે છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં એના આધારે નામ નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત જોઈએ તો કોંગ્રેસ છોડી અને 2 કોર્પોરેટરો છે એ ભારતીય જનતા પાર્ટી પાસે આવ્યા છે, એમને પણ ક્યાંક સ્થાન મળે તો નવાઈ નહીં. અને આગળ વાત કરવી છે સ્માર્ટ મીટરના વિવાદની, કારણ કે સ્માર્ટ મીટરનો વિવાદ ગુજરાત ગજવી રહ્યો છે અને ફરી એકવાર વિરોધ ઊભો થયો છે. જો કે ગઈકાલે સમજાવવાનો પ્રયત્ન કર્યો, લોકોને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા, અને સ્માર્ટ મીટરથી કોઈ તકલીફ નથી એવી બાંહેધરી પણ આપવામાં આવી રહી છે. પણ આ બધા વચ્ચે વિરોધ છે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. ફરી એકવાર વિરોધ થયો છે અમદાવાદ અને સુરતની અંદર. દૂર કરવાના નારા સાથે નરોડાના કેટલાક સ્થાનિક સોસાયટીના સભ્યો અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં પ્રશાસનના કાન આડા હાથ જોવા મળ્યા છે અને આજે 3જો દિવસ છે. ધરણા કરીને પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે સ્થાનિકો છે, એમની સાથે પણ વાત કરીશું. કયા પ્રકારની રજૂઆત સાથે આપની અધિકારીઓ સાથેની વાત થઈ છે? અમારે અધિકારીઓ જોડે ગઈકાલે વાત થઈ છે કે પ્રથમ પ્રાયોરિટી નવા નરોડા અમારી છે ત્યાં આગળ વિધાઉટ પરમિશન ચેરમેનને મળ્યા નથી, કોઈ પરમિશન લીધી નથી અને તાબડતોબ છે ને તો જૂના મીટરો હટાવીને સ્માર્ટ મીટરો લગાવ્યા છે. સ્માર્ટ મીટરો લગાવવાથી હજારો રૂપિયાનું બિલ અઠવાડિયામાં આવી ગયું લોકોને, એટલે લોકો બહુ ત્રાસ અનુભવે છે, પરેશાન થઈ ગયા છે અને આ મીટર તાત્કાલિક હટાવવા માટે સ્થાનિક જનતા જે નરોડાની છે એ અત્યારે અહીંયા ધરણા પર બેઠી છે. મહિને 1000 રૂપિયા લાઇટ બિલ છે, નોર્મલ આવતું હતું એના બદલે 4000 લાઇટ બિલ આવે છે. એવા લોકોના મનમાં ભ્રમ છે અને લોકોને એવો ડર છે. તો પહેલાં એ ડર દૂર કરો અને મીટર તમે પહેલાં નેતાઓના સરકારી કચેરીઓમાં આપણી જગ્યાએ નાખો, પછી એ મીટર બરાબર હશે તો અમારી સોસાયટી પણ નખાવવા માટે તૈયાર છે. પણ અત્યારે અમે સ્માર્ટ મીટરનો ધવલ મારી સાથે છે. ધવલ, લોકોને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આ મીટરમાં કોઈ તકલીફ નથી, જૂના બિલ હોય કદાચ પેન્ડિંગ એના કારણે વધારે આવે છે, બીજા મીટર મૂકીને પણ વાત છે, પણ વિરોધ છે કે ક્ષમતો નથી. આખરે શું કારણ? મહત્વની વાત છે કે જે સ્માર્ટ મીટરની વાત આવી ગઈ છે પણ સ્માર્ટ સિસ્ટમ હજુ સુધી આવી નથી. સ્માર્ટ મીટરનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે જે જૂના મીટરોમાં બિલ આવતા હતા એના કરતાં વધુ બિલ આવી રહ્યા છે. કાં તો રિચાર્જ કરીએ છીએ તો ટાઈમસર રિચાર્જ નથી થતું, ગમે ત્યારે લાઇટો બંધ થઈ જાય છે અને એનું કારણ એવું આપવામાં આવે છે કે સ્માર્ટ મીટરમાં રિચાર્જ નથી થયું અને સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે. કોઈ બંગલાવાળા લોકો પરેશાન નથી થઈ રહ્યા. સુરતમાં તો એવી ઘટના બની છે કે 666 રહીશોની એક સોસાયટી છે, એ સોસાયટીમાં આજે સ્માર્ટ મીટર લગાવવાની જ્યારે વાત આવી અને જે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે એમને ભગાડી દીધી હતી. સ્થાનિકોમાં એટલો બધો રોષ હતો, એ પ્રી પ્લાન હતા કે આ લોકોને અહીંયા સ્માર્ટ મીટર લગાવવા જ નથી દેવા. જોકે મહત્વની વાત છે કે અમદાવાદના નરડોમાં પણ આજે વિરોધ થયો હતો, પરંતુ રાજ્યવ્યાપી આ વિરોધ કોઈ પણ રીતે સમી નથી રહ્યો. સરકાર અને સચિવો સહિત મંત્રીઓ પણ કામે લાગ્યા છે, પરંતુ આ સ્માર્ટ મીટર કેટલું સ્માર્ટ સાબિત થાય છે એ તો લોકો જ કહેશે. બિલકુલ. અને ગરમી છે, બરાબરનો ઉનાળો જામેલો છે, વૈશાખી વાયરા વાય છે, આકાશમાંથી આગ વરસી રહી છે અને એ બધાની વચ્ચે જો તમને કહેવામાં આવે કે તમારે આટલું જ પાણી પીવાનું છે, એનાથી વધારે પાણી નહીં મળે તો કેવી હાલત થાય? આવી જ હાલત અત્યારે નારી અદાલતની અંદર થઈ છે અને એક પરિપત્ર ચર્ચાના આયરણે આવ્યો છે. શું છે આખો મામલો? કશ્યપ પાસેથી જાણીએ. મહીસાગરમાં એક પરિપત્ર છે અને તેને ચર્ચા જગાવી છે અને આ કાળઝાળ ગરમીમાં પણ પીવાના પાણીને લઈને એક લિમિટ જાણે કે બાંધી દેવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિપત્ર જે કરવામાં આવ્યો છે ને તેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર 15 જગ જ પીવાનું પાણી મળશે અને આ પરિપત્ર જે છે તે મહિલા આયોગના સચિવ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને તેણે કહ્યું છે કે આ પીવાના પાણીને લઈને કોઈ નિયમ નથી, પરંતુ આ પરિપત્ર જે છે તે કરવો પડી રહ્યો છે અને તેના કારણે જ હવે તેને લઈને ચર્ચા ચાલી રહી છે. અને આગળ વાત કરવી છે કે એવી સંસ્થા જે વિદ્યાર્થીઓ નાપાસ થતા ચર્ચાની અંદર આવી છે. જી હા, 1 થી 10ની અંદર માર્ક અને એમાં વિદ્યાર્થીઓનું નાપાસ થવું. વાત છે દાહોદમાં આર્ટ્સ કોલેજમાં પરિણામ બાદ શરૂ થયેલા વિવાદની, કે જેમાં અંગ્રેજીની અંદર 1 થી 10 સુધી માર્ક્સ આપવામાં આવતા વિદ્યાર્થીઓ નાપાસ થયા. TYBAમાં અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. માત્ર કમ્પલસરી ઇંગ્લિશના માર્ક
મારા અને મારી સાથે અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓના ઓછા આવેલ છે, જેમાં જે પરિણામ અમારા ધાર્યા કરતાં ખૂબ જ ઓછું છે. તે અમારું ભવિષ્ય ના બગડે તે બદલ ફરીથી ચકાસણી કરવા નમ્ર વિનંતી. કમ્પલસરી ઇંગ્લિશ વિષયમાં મારા અને મારી સાથે ઘણા વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા આવેલ છે, જેના કારણે નપાસ ગણવામાં આવે છે. જે પરિણામ અમારા ધાર્યા કરતાં ખૂબ જ ઓછું અને છરબડાવાળું હોવાનું અમારું માનવું છે. જેથી અમારું ભવિષ્ય ન બગડે તે સારું, આ સંબંધે યોગ્ય તપાસ કરવા અમારી નમ્ર વિનંતી છે. વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે પેપર તપાસવામાં છબરડા થયા છે, પરિણામની અંદર છબરડા થયા છે, અને અમારું ભાવિ અત્યારે અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. આખરે શું છે આખો મુદ્દો? કૃણાલ પાસેથી જાણીએ. કૃણાલ, જે રીતે દાહોદ આર્ટ્સ કોલેજ છે કે જેમાં પરિણામ બાદ આ વિવાદ સામે આવ્યો છે. વિવાદ એ છે કે અંગ્રેજીમાં વિદ્યાર્થીઓને 1 થી 10 જેટલા માર્ક આપવામાં આવ્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે તેઓ એટલા તો ઠોટ નથી કે 1 થી 10 અંદરની માર્ક તેમના આવે અને તેઓ ફરી વખત પેપર તપાસવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. અને TY BA વિદ્યાર્થીઓ છે તેવા અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, જેમાં દાહોદમાં 1200માંથી 630 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને લીમખેડામાં 500માંથી 393 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. તેમનું કહેવું છે કે તેઓ એટલું પણ ઓછું નથી ભણ્યા કે તેમના માર્ક 1 થી 10 માં આવે એટલે ફરી એ પેપર તપાસવામાં આવે. ત્યારે પેપર ફરી તપાસવામાં આવે છે કે કેમ અને પરિણામ સુધરે છે કે કેમ તે જોવું રહ્યું. અને આગળ વાત કરવી છે શંકાના ઘેરામાં આવેલી રાજકોટની એ સહકારી સંસ્થા કે જ્યાં આગળ એક જ પરિવારને વારંવાર લોન આપવામાં આવી છે. મયુર મારી સાથે જોડાયેલા છે. મયુર, બિલકુલ નુપુર, નાના માણસોની મોટી બેંક, આ સૂત્ર સાથે છેલ્લા 50 વર્ષથી ન માત્ર રાજકોટ પરંતુ મલ્ટી સ્ટેટ આ બેંક ચાલી રહી છે. અને હવે બેંકની સામે આક્ષેપ કરી રહ્યા છે બેંકના મેનેજર વિનોદભાઈ દોશી. વિનોદભાઈ આપણી સાથે છે. વિનોદભાઈ, શું કહેશો? આખો મામલો શું છે? તમારા આક્ષેપો શું છે? આપની સંદેશની ખૂબ અભિનંદન. નાના માણસોની મોટી બેંક હતી, હવે નથી રહી. હવે તો નાના માણસોની બેંક ખરી, પણ એ મોટા માણસો માટેની બેંક છે. અને અમારા જનરલ મેનેજર શ્રી વિનોદકુમાર શર્મા સાહેબ અને ડેપ્યુટી જનરલ મેનેજર રજનીકાંતભાઈ રાયચુરા, ચીફ મેનેજર હેમાંગ ઢેબરે, જે કાલબાદેવી બ્રાન્ચનું 110 કિલોમીટર દૂર અલીબાગમાં આવેલી મિલકત ખરીદીની લોનની અંદર માત્ર સાતાખતના આધારે મોર્ગેજ કરાવી લીધા. જે વેલ્યુએશન 20 લાખ રૂપિયા પણ ન હોય ત્યાં 80 લાખ રૂપિયા આપી દીધા. વેચનારે ખરીદનારને રૂપિયા આપ્યા. અને જે એના રાજેન શાહ એ 200-500 કરોડ રૂપિયાના લોન ફ્રોડના રેકેટ ચલાવે છે, એણે ભરત મદન અને નેહા મદન બિનામી ગોતી કાઢ્યા. જેના નામે લોન લેવાની છે ખરીદીની, એણે 2.5 વર્ષ પછી તો એ મકાન જોયું જ્યારે મકાનનો કબજો દેવા ગયા ત્યારે. અને એ જે પ્રોપર્ટી છે એની જે અત્યારે 80 લાખના 90 લાખ થયા છે, એ અત્યારે કોઈ 20-25 લાખમાં પણ ખરીદદાર બેંકને મળતો નથી. એક પછી એક નોટિસો, જાહેરાતો આ બધું આપે છે. અને જ્યારે 10,000 કરોડનું આવડું મોટું બેંકનું અમ્પાયર હોય અને એનું જેનું ડ્રાઇવિંગ પાયલોટિંગ જેના હાથમાં હોય એ જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજર અને અમારું રાજકોટ નાગરિક બેંકનું બોર્ડ આ ખાડા કાન કરે અને હસ્તિનાપુરના ભીષ્મ પિતામહ કે ગુરુ દ્રોણની જેમ આ ધારીને બેસી જાય, આ એના માટે પણ નુકસાનકારક છે. આ આખો મામલો મેં આપને જેવી રીતે કહ્યું કે રાજેન શાહે તો 250-500 કરોડ રૂપિયાના ફ્રોડનું એક રેકેટ છે અને એમાં અમારા 80 લાખ રૂપિયા છે. જ્યારે આ બધું ગવર્મેન્ટની સેન્ટ્રલની એજન્સીઓ તપાસ કરતી આવશે ત્યારે બોર્ડના જે ડિરેક્ટરો છે એના ઉપર પણ વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે રેલો આવશે, છાંટા ઉઠશે અને આ વન ટાઈપ ઓફ ક્રિમિનલ મેટર બની જાય છે, આર્થિક અપરાધની મેટર બની જાય છે. દોશીભાઈ અરવિંદભાઈ મણિયાર કે જે રાજકોટના મેયર રહી ચૂક્યા છે, એમના દ્વારા સ્થાપિત આ બેંક છે અને હાલ જે પ્રકારે તમે કહ્યું કે 10,000 કરોડ રૂપિયાનું એમ્પાયર છે ને એમાં આ પ્રકારના જો કૌભાંડની વાત હોય તો કોઈ મોટા માથા તો સંડોવાયેલા હશે ને. મોટા માથાની મંજૂરી વગર આવડું મોટું કૌભાંડ કઈ રીતે થાય? એટલા માટે જ મેં ગુજરાત હાઈકોર્ટમાં 15મી એપ્રિલે એક પિટિશન દાખલ કરી છે અને ગુજરાત હાઈકોર્ટને મેં વિનંતી કરી છે, મેટર અત્યારે પેન્ડિંગ છે, કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આનો ઝીણામાં ઝીણો અભ્યાસ કરે અને આ ફ્રોડનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરે તો જ આ દૂધનું દૂધ અને પાણીનું પાણી. બિલકુલ. પ્લસ મારી FIR છે 11મી ઓગસ્ટ 2023ની, એની પણ પોલીસ તપાસ કરી રહી છે અને એમાંથી આ બધા વિષયો જે છે એ ગવર્મેન્ટ એજન્સી, પોલીસ, CBI. બિલકુલ. તો નુપુર, જે પ્રકારે આક્ષેપ
આક્ષેપ થઈ રહ્યા છે કે બેંકની અંદર બહુ મોટો ગોટાળો છે, આ બેંકના કર્મચારી રહી ચૂક્યા છે અને સાથે બેંકની સામે લડત પણ ચલાવી રહ્યા છે. આરબીઆઈ સુધી ફરિયાદ પહોંચી છે. આરબીઆઈની એક ટીમ દ્વારા ગત મહિનાઓની અંદર અહીંયા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવેલું હતું. જૂનાગઢની એક લોન છે તેને લઈને પણ શંકાઓ ઉપજી હતી, તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે જોવાનું રહેશે કે રાજકોટ નાગરિક બેંક તરફથી શું ખુલાસો આપવામાં આવે છે. અને આગળ વાત કરવી છે કેદારનાથની, કે જે દ્રશ્યો જોઈને ભલભલાના જીવ તાળવે ચોંટી ગયા હતા, કારણ કે એક હેલિકોપ્ટર અસંતુલિત થઈ જાય છે લેન્ડિંગ દરમિયાન અને ત્યારબાદ એક ક્રેશ લેન્ડિંગ કરે છે. માંડ મુસાફરોનો જીવ બચે છે. અજય મારી સાથે જોડાયા છે. અજય પાસેથી માહિતી મેળવે. અજય, कैसे ये हेलीकॉप्टर असंतुलित हुआ और आखिर क्यों क्रैश लैंडिंग हुई, क्या वजह थी इसके पीछे? देखिए, निश्चित तौर पे आज जो चारधाम यात्रा चल रही है वहाँ पे केदारनाथ में एक बड़ा हादसा होते वक्त उस वक्त टल गया जब एक चॉपर जो है 6 लोगों को, जो 6 तीर्थयात्रियों को लेकर के केदारनाथ में लैंडिंग करने की कोशिश कर रहा था. हालांकि कहा जा रहा है कि उसका रोटर खराब हो गया था, जिसकी वजह से पायलट की सूझबूझ की वजह से उसे आपात लैंडिंग करानी पड़ी. हालांकि जहां पे लैंडिंग जो स्पॉट है वहां पर वो हेलीकॉप्टर न उतर करके बल्कि मिट्टी की एक खाई है वहां पर जा गिरा ये हेलीकॉप्टर. हालांकि उसमें जो सवार लोग थे सभी लोग सुरक्षित बच गए हैं. लेकिन जब ये हेलीकॉप्टर खराब हुआ और नीचे की तरफ आ रहा था तब लोगों को समझ में नहीं आ रहा था कि ये लैंडिंग कर रहा है या इसमें कोई खराबी है. लेकिन जब लोगों को आभास हुआ कि हेलीकॉप्टर जो है लगातार डगमगा रहा है तो ऐसे में वहाँ पे जो आसपास खड़े लोग थे वो कहीं न कहीं दूर हटने की कोशिश की, जिससे हेलीकॉप्टर अगर गिरता तो बड़ी कैजुअलिटी हो सकती है. हालांकि जो 10 मई से चारधाम की यात्रा शुरू हुई है, लोग रोज जो है बड़ी संख्या में जो तीर्थयात्री हैं चारधाम की यात्रा के लिए आ रहे हैं. रोज करीब 25,000 से ज़्यादा जो श्रद्धालु हैं अलग अलग जगहों पर जाकर ये तीर्थ यात्राएँ कर रहे हैं. 10 कंपनियाँ ऐसी हैं जिसमें एक आज जो क्रिस्टल कंपनी है उसका ये हेलीकॉप्टर था जो क्रैश होते बचा. जो पायलट था उसकी सूझबूझ की वजह से ये पूरा हादसा एक तरह से टल गया है. जी.